અત્યારે આ સમયની અંદર મોટામાં મોટો જો કોઈ એક આખો એક એવિડન્સ બનતો હોય ને, એક અમુક દુર્ઘટનાઓ ઘટતી હોય ને, એમાં આત્મહત્યાની ઘટનાઓ બહુ મોટી સામે આવી રહી છે. અત્યારે આ સાંપ્રત સમયની બહુ મોટામાં મોટી સમસ્યા છે. ત્યારે હંમેશા હું એમ કહું છું, ભાઈ બહેનો, કે આટલી સરસ મજાની જિંદગી આપી છે આત્મહત્યા કરવા માટે નહીં. જિંદગી તમારી પોતાની છે, પરિવાર માટે તમે જીવો છો, બહુ સારી વાત છે. પણ જ્યારે આત્મહત્યાનો વિચાર આવે ત્યારે હંમેશા એટલું વિચારજો કે આ સજા હું મને નથી આપતો કે આપતી, આ સજા તો હું મારા પરિવારને આપું છું. જેના જેના મા બાપે આત્મહત્યા કરી લીધેના એ બાળકો અનાથ બની જાય છે, એના મા બાપ બિલકુલ અપાહિજ બની જાય છે. મારા દેશના નવયુવાનો, દીકરીઓ હોય કે દીકરાઓ હોય, જ્યારે આત્મહત્યા કરી રહ્યા છે એમાંથી પાછા વળજો. આ સજા તમે તમારા મા બાપને, તમારા બાળકોને આપી રહ્યા છો, તમારી પત્નીને આપી રહ્યા છો. નાનકડું એવું દુઃખ આવ્યું એટલે આપણે આત્મહત્યા કરી લેવાની? આત્મહત્યા એ સોલ્યુશન નથી. ઘણા લોકો એવા હોય છે કે જેના જીવનની અંદર ઘણા બધા દુઃખો આવે, સંકટો આવે. અહીંયા અમે બેઠા છીએ, કદાચ તમને એમ લાગતું હશે દીદી ખૂબ ખુશ છે. અમારા જીવનમાં પણ ખૂબ ખૂબ સંકટો આવ્યા, કદાચ જો આવશે. ચિંતા નહીં, માર્ગ શોધો એમાંથી, કેવી રીતે બહાર નીકળવું. આ જિંદગી આપણને મળી છે, ભગવાને મને તમને આ સરસ મજાની અણમોલ ભેટ આપી છે.